નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 23/5/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ફળ આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તો 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે અધિક જેઠ સુધી આઠમ છે. આજે શનિવાર અને આઠમ તિથિનો સંયોગ છે. અધિક માસ પુરુષોત્તમ માસમાં આઠમનું ખાસ એવું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે શક્તિ મા દુર્ગા અને પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ નારાયણ બંનેની આરાધના એક સાથે થઈ શકે છે. આ સાથે જ શનિવાર છે, શનિદેવની કૃપા મેળવવા માટે પણ આજનો આ ઉત્તમ અને સારો એવો શ્રેષ્ઠ દિવસ છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલરી. તો મેષ રાશિવાળા માટે કે આજે તમારા કાર્યમાં તમને સારી એવી સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે. આજે તમને મનમાં પણ થોડી તમને બેચેની રહી શકે છે, પરંતુ સાંજ સુધીમાં આજ તમારી સ્થિતિમાં સારો એવો સુધારો થઈ શકશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કાળો. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા પરિવાર સાથેના સંબંધોમાં પણ તમે સારી મિત્રતા લાવવાનો પ્રયાસ કરવો. તમારે જૂની ઉઘરાણીમાં તમને સફળતા પણ તમારી સારી એવી તેમાં મળી શકે છે, જેથી તમે જે કઈ જૂની ઉઘરાણી હશે તેમાં તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે વાદળી. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી નવી તકો સારી એવી રીતે પ્રાપ્ત થશે. તેમજ તમારા અટકેલા કામો જે કઈ હશે એ અટકેલા કામોમાં પણ સારી એવી તમારી એમાં પ્રગતિ તમને જણાશે. આજે તમારી વાણી ઉપર પણ તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી તમને કઈ બોલાચાલી ન થઈ શકે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે રાખોડી. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિનો તમે સારો એવો અનુભવ કરી શકશો. આજે તમને ધાર્મિક યાત્રાનું પણ સારું આયોજન થઈ શકે છે. તેમજ જીવન સાથીનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ હોય, સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો વધી શકે છે. આજે તમને જે કાંઈ અટકેલા સરકારી કામો હશે એ સારી રીતે આજે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમારા શત્રુઓ હશે તે શત્રુઓ પણ તમારાથી આજે પરાજિત થશે અને તમારો વિજય તમને સારો એવો મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં પઠણ. તો કન્યા રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે, ખાસ વિદ્યાર્થીઓ માટે આજે મહેનત જે કઈ કરશે એ મહેનત તમારી સારી એવી ફળદાયી ઉત્તમ ફાયદાકારક રહી શકે છે. આજે તમને આકસ્મિક રીતે મુસાફરીના પણ સારા એવા યોગ હોય છે, જેથી તમે મુસાફરી પણ સારી એવી કરી શકો છો. આજે તમને ખાસ કરીને સંતાન પક્ષ તરફથી ખુશીના સમાચાર સારા એવા આજે મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સામાજિક તમારું માન પ્રતિષ્ઠા સારો મળી શકે છે, એટલે સામાજિક માન પ્રતિષ્ઠામાં તમારો વધારો પણ થઈ શકે છે. તેમજ તમારા ઘરના કામકાજ પાછળ તમે આજ સારો તમે ખર્ચ કરી શકશો. આજે તમારું મન ખૂબ સારું પ્રસન્નચિત અને ખુશ રહી શકે છે, તેવા પ્રસંગો પણ તમારા સારા એવા આજે બની શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ છે, વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને ઉત્સાહમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા
ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે. આજે તમને નવા નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો શુભ દિવસ છે, જેથી તમે નવું એવું કાર્ય પણ આજે સારું એવું કરી શકો છો. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં સારી એવી પ્રગતિ જણાઈ શકે છે. આજે તમને અધિક માસની ભક્તિમાં તમારું મન સારું એવું પરવાયેલું રહી શકે છે. આજ તમને પરિવારમાં પણ તમારા માંગલિક ચર્ચાઓ કરશો તે પણ સારા કાર્યની માંગલિક ચર્ચાઓ તમે આજે કરી શકશો. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટે શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે આજે તમને ખાસ શનિદેવની કૃપાથી તમારા કાર્યમાં સ્થિરતા આવશે. તેમજ તમને આજે શારીરિક સ્ફૂર્તિ પણ તમે સારી એવી અનુભવી શકો છો. તમારા શરીરનું પણ સ્ફૂર્તિ અનુભવી શકે છે. તમે લાંબા ગાળામાં જે કાંઈ આયોજન કરશો એ પણ સારા એવા આજે સફળ થઈ શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા થોડું ખર્ચનું પ્રમાણ વધી શકે છે. આજે તમારે જે કઈ બિનજરૂરી ચિંતાઓ છે એ બિનજરૂરી ચિંતાઓ આજે તમારે ટાળવી જોઈએ. આજે તમને આધ્યાત્મિક શાંતિમાં તમારો દિવસ સારો એવો આજે વીતી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળવાથી તમે સારો તમારો ઉત્સાહ પણ વધી શકે છે. તેમજ તમને આજે આવકના નવા નવા સ્ત્રોતો પણ સારી રીતે ઉભા થશે. તેમજ તમારા મિત્રો સાથે પણ તમે આજ સારો આનંદનો સમય તમારો વિતાવી શકો છો. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શનિવાર એટલે શનિવાર હોવાથી શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો અને ત્યાં શનિ ચાલીસાનો પાઠ કરવો તે પણ સારો એવો ઉત્તમ માનવામાં આવે છે, સારો એવો ફાયદો કરી શકે છે. બીજું આજે આઠમની તિથિ હોવાથી મા દુર્ગાની આરાધના કરવી અને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો અથવા કોઈ પણ દેવી મંત્રનો પાઠ કરવો તે પણ સારું ઉત્તમ માનવામાં આવે છે. હજી ત્રીજું આજે અધિક માસ એટલે કે અધિક માસ ચાલુ હોવાથી ભગવાન વિષ્ણુના ને તુલસી પત્ર અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવો તે પણ સારો એવો ઉત્તમ ફાયદાકારક માનવામાં આવે છે. ચોથું આજે જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા અડદ અથવા પગરખાનું દાન કરવું એ આજનો દિવસ વિશેષ છે, તેથી સારો એવો આજે ફળદાયી રહી શકે છે. નમસ્કાર મિત્રો, આગળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. બરાબર રાશિમાં તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 23/5/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 23/5/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી આઠમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 5 મિનિટ. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત પછી 19 કલાક 25 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ તિથિ 28 કલાક 27 મિનિટ સુધી. ત્યારબાદ નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મઘા નક્ષત્ર 26 કલાક 9 મિનિટ સુધી. ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ધ્રુવ યોગ 6 કલાક 14 મિનિટ સુધી. ત્યારબાદ વ્યાઘાત યોગ 28 કલાક 43 મિનિટ સુધી. ત્યારબાદ હર્ષણ યોગ. કરણ જોઈએ તો કરણ છે વિષ્ટિભદ્રા કરણ 16 કલાક 40 મિનિટ સુધી. ત્યારબાદ બહુ કરણ 28 કલાક 27 મિનિટ સુધી. ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિમાં. નમસ્કાર મિત્રો,
આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.